ક્યાં ભોળાના? જય ભોળાનાથ, જય ભોળાનાથ. એ પત્રી, શ્રાવણ મહિનો હોય ને એટલે પણ મજા આવી જાય હો. અરે બહુ મજા આવે. ભાઈ હું તો આખો શ્રાવણ મહિને રહું. હે? હા, એટલે ફ્રૂટ ને હારો ખાવા મળે ને. હું તો સોમવાર રહું ભાઈ. આપડેથી હું આખો શ્રાવણ મહિનો ન રહી શકવી, આપણે ભૂખ્યા ન રહી શકવી. તો તું ફરાળ કરતો હોય છે ને? આવો ભાઈ ફરાળ કરી નાખું આખો દી ફ્રૂટ ઉપર. આખો દી, અને રાતે પાછો ખાઈ લઉં. એકટાણું કરવું પડે. હા. પત્રી, આમાં હું કહું ખબર, કાંક ધંધો કરી નાખાય હો શ્રાવણ મહિનામાં. એ ગુજુભાઈ, મને કાલે જ વિચાર આવ્યો કે છે ને સિઝનેબલ ધંધો કરવો હવે તો. અત્યારે છે ને બધા છે ને ફરાળ ને ફ્રૂટ ને એવું વધારે ખાય, એટલે છે ને હું કહું કાંક ફ્રૂટનું કરી નાખવી તો. હા, મને કાલનું મગજમાં ઈ જ આવે. એ ગુજુભાઈ, આપણે આવી એક આઈડિયા છે. હું સફરજન અને કેળાનું કરી નાખવી. અરે એ પત્રી, હવે ઈ કેળા ને સફરજન તો છે ને આખી લારી ભરીને લાવવા પડે. કાંઈ કિલો સફરજન ને કેળા લાવીને વેચાય નહીં. એલા ભાઈ સાહેબ, એવું કાંઈ નહીં કરવાનું. કિલો સફરજન લાવવાના, બરોબર? એટલે જેટલા નંગ આવ્યા હોય એ 10-10 રૂપિયામાં વેચવાના, અને એક કેળું 10 રૂપિયામાં વેચવાનું. કિલો સફરજન લેવી ને પત્રી, હા, મૂળ 4 જ સફરજન આવે હો. સારા જ આવે તો એ હું કહું ખબર, ઓળાનું કરી નાખવી. એલા ભાઈ સાહેબ, હજી તો કહું છું કે સિઝનેબલ ધંધો કરવો. હવે એ ઓળો ક્યારે બનાવો, ક્યારે શેકવો, ક્યારે રીંગણા લેવા જવા, ક્યારે રોટલા બનાવીને ખાવા, એ ધંધો ન કરાય. એ શિયાળામાં હાલે. એલા ઈ ઓળો નહીં, રીંગણાનો ઓળો નહીં. બીજો કઈ ઓળો આવે? સિંગનો, સિંગ. ઠેક સિંગ ના ઓળા આવે. હા, ઈ કહું છું, ઈ હાલે અત્યારે ફૂલ. હા, ઓ ઈ હાલે બધું ભાઈ. અને આમે તે કાશી સિંગ છે ને કિલો ની આમ જો 50 રૂપિયામાં મળી રહે, અને અહીંયા આપણે શેકીને હોમ આવે જ છો. હા, ઓ ઈ વાત કઈ સાચી. સીધા ડબલ. એ ગજુભાઈ, તો પેલા સિંગ ગોતી પડશે ને. હા, તો ઈ તો બજારમાં મળે જ છે ને, હમણાં લઈ આવી. હા, તે હાલો ગજુભાઈ, આ તમ તો હોમ મારશે એટલે ફૂલ ગ્રાહક છે. હા, સિંગ ને શેકી નાખવાની એટલે ડબલ ભાવ. હા, હાલો. ભાઈ નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. વાહ ગાંડા વાહ, આજ તો એકદમ ફ્રેશ બની ગયો. હાલ શું છે આજ? એ ભાઈ તને ખબર નથી આ શ્રાવણ મહિનો હાલે છે એમ? એ તો મને ખબર જ છે ને. એ ભાઈ આજ હોમવાર છે, શ્રાવણીયો હોમવાર. આ તો હોમવાર છે, તે શું થઈ ગયું? એ ભાઈ આજ હું હે ને શ્રાવણીયો હોમવાર રેલો છો. હોમવાર રહ્યો? હા, એટલે મહાદેવના મંદિરે જવાનું છે દર્શન કરવા. વાહ મહાદેવ, વાહ હે ભોળિયાનાથ. આજ પહેલા વેલા એવો જી ઉગ્યો કે તું હોમવાર રહ્યો અને મંદિરે પહેલા વેલો જાસ તું, અને મારે પહેલી વાર આજ રાંધવું નહીં પડે. હે ભગવાન ભોળિયાનાથ, હું આજ દિરાતે પોરો ખાઈ લઈશ. તો એ ભાઈ બપોરનું એક જ નહીં, સાંજે પાછું એકટાણું તો કરવાનું ને મારે. આથી એકટાણું કરવાનું જ હોય ને, હોમવાર એટલે એકટાણું કરવાનું જ હોય. એ ભાઈ બપોરે ફરાળ તો કરાય ને હોમવારમાં. આ ફરાળે કરાય ભાઈ તમ તારે. એ ભાઈ તો હાલ મંદિરે પગે લાગતા આવી અને ગામમાંથી ફરાળ લેતા આવી. એમાં હું તું એકલો પગ્યા લઈ જાય, ફરાળ હું તમ તારે લેતો આવી. તારી હારું કેટલું લાવવાનું છે મને ખબર જ છે. એ ભાઈ કેટલું લાવવાનું હોય? કિલો સેવડો અને કિલો પેંડા, બે વસ્તુ લેતાય. અને હું એકલો રહેલો છું, વધુ હું કામ લાવું? ખોટું આપણા ઘરમાં બગડે એટલે કિલો બહુ થઈ ગયું. હા ભાઈ વાહ, ખોટું બગડે. એ કિલો ન હોય ડોબા રેખા. ફરાળ તો તું હું રહ્યો આમાં કિલો ચાપતી જા 2 કિલો. તો આમાં હોમવાર છે ને રહેવાનો ભાઈ. સારું ખાવું છે એમ કે. એ ભાઈ એટલું બધું નહીં લાવી દે તું મને. આટલું બધું થોડું હોય. ફરાળમાં શું હોય? 10 રૂપિયાનો સેવડો, બરોબર, અને 10 રૂપિયાના પેંડા, એટલે 2 પેંડા ને સેવડો. એ ભાઈ ઈ રાવા દે, એની કરતા એને ફ્રૂટ લઈ લેવી તો. આ ફ્રૂટ અપાઈ દે લે, ઈ સારું. 2 ડઝન કેળા અને 2 કિલો સફરજન, એટલે ફ્રૂટ બપોરે ખાઈ લો એટલે ફરાળ થઈ જાય. હા ભાઈ વાહ, 2 ડઝન કેળા કેટલા થાય તને ખબર પડે ડોબા રેખા? ખાલી 2 કેળા અને 1 સફરજન, જો એટલું ફરાળમાં મળશે. રહેવું હોય તો રે, ને હોમવાર તોડી નાખ તમ તારે. એ ભાઈ ઈ નથી લાવું તો તું કે તમ તો બરોબર ને, તું કે લેતા ને ઈ હું ખાઈ લઈશ. હા તો કઈ વાંધો નહીં. આમ જો ફરાળમાં છે ને શેકેલી સિંગ એટલે ઓળા હાલે. એ ભાઈ ઈ ક્યાં ગામમાં મળે છે ક્યાંય? હા મળે ને. ક્યાં મળે? ઈ તારી હારું હું સિંગ લેતા આવીશ. તું હાલ મારી હાલ. હાલ હા, આપણે મંદિરે દર્શન કરતા આવી અને તારી હારું સિંગ લેતા આવીશું. હાલ. હાલો, સિંગ શેકેલી સિંગ, ઓળો મોટો દાણો. હાલો, સિંગ. એ ગજુભાઈ સારું હાલે હો પાછું આપણું તે. અરે પત્રી, બાસકું જો તું, અડધા ઉપર તો ખાલી થઈ ગયો. હા, નાખી દે આમાં. વાહ, આ શેક નાખ થોડી. આવું ગજુભાઈ રાખે ને એટલે મોજ આવી જાય. અરે તો હાલો, સિંગ શેકેલી સિંગ. હે ગાંડા, હઉ. હું તને કહેતો તો કે નહીં કે આયા છે ને
લીલી સિંગના ઓળા વેચાતા જ હોય ગમે ને કેમ આ લોકો ધંધો કરે છે કે નહીં? એ ભાઈ કાશી લઈ જવી એમ કરતા હે ને પાકી જ લઈ જવી એટલે માથા ગુને જંત્ર બપોરે ખાવાની જ રે. હા શેકેલી જ લઈ જવાય ને ખોટા ખોટા લાકડા ગેસ ને ઉબાળવું ડાયરેક્ટ શેકેલી. એ ભાઈ તો હે ને 5 કિલો લઈ લે કારી. એ ડોબા રે કા મેં તને ના જ પાડી લે એટલી બધી સિંગ નહીં લેવાની. એ ભાઈ કિલોનો હું ભાવ શીખ્યો કિલો ના હો 100 રૂપિયાની ગાડા કિલો છે એટલે 500 સિંગ આપણે લઈ જઈએ. એ ભાઈ એવું ન કરો કિલો જ લઈ લેવાની. ડોબા રે કા 500 કહો છો તો 500 માં માની જા ને. ના તો પછી હું બધું કેળા ને એવું બધું લઈ સપોઝ નહીં કરતા કિલો સિંગ અપાઈ જાય ને હાલ. આ તો વાંધો નહીં હાલો ભાઈ કિલો આપી દો યાર. હા હાલો ગજુભાઈ કિલો કરો. હા જોઈ લો. એ પત્રી પાછો ગરમ આપજો હો, ઠરી ગયેલી નો આપતો હાવ. અલે ચાક સાચી લે ભાઈ. શ્રાવણીયો મહિનો હે એટલે હોમમાં રેલો છો. લા સિંગ તો ખવાય હવે. હા કરો ગજુભાઈ કિલો કરો. અરે થઈ ગઈ કિલો. હા તમે ગજુભાઈ સારું કર્યું લ્યો તમે. કરવું જ પડે ને ભાઈ. આલો પૈસા. એ ભાઈ હાલ જલ્દી. હાય હા એ બા પત્રી આમ નામ ધંધો હાલતો રહે ને એટલે આપણે કાંઈ જોતું નથી. હા હાલો શેકેલી સિંગ લે ક્યાં ઉપડો ખબરી થાળી લઈને શ્રીફળ ને દૂધ ને. એ પથુભાઈ જય ભોળાનાથ. જય ભોળાનાથ. હવે તો આમાં તમને શું કહેવાનું ભાઈ, એક તો મારે હાવ બહાર રહેવાનું છે અને રોજ ભૂખ્યા થોડું ગોતા કરવું લોટ એ કરતા નક્કી કર્યું શ્રાવણ મહિનો જ રહી જાવ. વાહ ખબરી વાહ હું વાત છે. ઈ બાને છે ને તને પુણ્ય મળશે. હા ભોળાનાથના મંદિરે જાઉં છું. લા પણ ખબરી હા આ ભોળાનાથ દાદા ને શ્રીફળ થોડું ચડાવવાનું હોય. એ પથુભાઈ તમે મંદિરે જાવ કે નહીં? આ આખા મેકેસી તમને ખબર છે ઘણા. એવું છે? હા અને આ દૂધ. લા પણ ખબરી હવે તું તો દૂધ પીતો નથી તો મંદિરે ચડાવવા ક્યાંથી કાઢ્યું? એ પથુભાઈ હું ભલે ન પીવું પણ ભગવાનને દૂધ ચડાવવાનું નક્કી કર્યું છે. વાહ ભાઈ વાહ ભગત તો તું જબરો. લા એ પણ હવે ગ્લાસમાં નો લઈ જવાનું હોય, લોટો હોય એનો કળશ એમાં દૂધ લઈ જવાનું હોય. એ પથુભાઈ ન્યા પૂંજારી છે ને ન્યા આપણે લોટો મૂકેલો છે એને એવું છે? ન્યા જઈને દૂધ એમાં રેડી દે અને ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે એ ગ્લાસ થી ચડાવે લોટાથી ચડાવે એવું કઈ ન હોય. ઈ વાત તારી સાચી ખબરી. તો હું કહું છું હા. અને મંદિરે જવાનું તે મન કરાવી દીધું. હાલ બે હાલે જાય તો એ વાત સાચી હાલો તારે. હાલો. હા જો પત્રી હા હવે જે છે ને એ એટલું જ છે ભાઈ. એ ગજુભાઈ કાંઈ વાંધો નહીં તમ તારે હમણાં ઈ પૂરો થઈ જાય. તારે ઘર હાટું થોડીક કાઢવું હોય તો કાઢી લેજો પછી કેતો નહીં કાંઈ બીજું નહીં એમ. કાઢી લીધી હે હોશિયાર. હાલો સિંગ ચા આવો બધું ભાઈ આ ખબરી. ઓહો હું વાત છે ફરાળી સિંગ નું ચાલુ કર્યું એમ ને? હો આ ફરાળી તાવે શેકેલી સિંગ. હા હે સાકી લો થોડી. એ શાખવા દે ને ભાઈ. ભાઈ નહીં શાખો એટલી બધી માંગો નાખમાં ખોટી. ખબરી કેમ દાણો કેમ છે? મોટો દાણો છે ને? મોટો જબર દાણો છે. હું કીધું ભાઈ લે તો આવી સિંગ તમને ક્યાંય છે ને મળે જ નહીં આખા ગામમાં. લ્યો વાહ એ મસ્ત સિંગ છે હો ખબરી. કા સિંગારી છે પથુભાઈ? કેટલી કરવી છે? શું છે કિલોનો ભાવ? ખાલી 100 રૂપિયા છે. એવું છે ખબરી? હા તાર લેવી છે ને? પથુભાઈ લેવી તો છે પણ હવે મુંજામાં ને તું આખો શ્રાવણ મહિનો રહેલો છો ને તમ તારે હું તને સિંગ અપાઈ દઉં ઈ બાને મને થોડુંક પુણ્ય મળશે. હા તે વાંધો નહીં 250 કહી દો. હે 250 માં હું ભલામણા કિલો મારી સિંગ કરો અને કિલો ખબરીની સિંગ કરો. વાહ પથુભાઈ વાહ. અરે ખાને મોજ થી ખબરી. આ ખબરીની કિલો. હા અને કિલોમાં છે ને આ 100-200 ગ્રામ વધારે અમને થોડુંક પુણ્ય મળે ને. વાહ ગજુભાઈ વાહ. હવે ગયો ખબરી તો તને શ્રાવણ મહિનો ફળ્યો છે. હા હે હાલો હવે મારી કરજો. હા એ આમાં જ નાખ ડાયરેક્ટ ગરમા ગરમ. વાહ ભાઈ વાહ. લ્યો બધું ભાઈ આવ પૂરું હો હવે કાંઈ છે જ નહીં આમાં. લ્યો કાંઈ વાંધો નહીં હાલ છે આવી જાવ. હા હાવ તળિયા સાટા હું વેલા એલા દજાડીશ પણ હવે. લે લોટી બળી જાય. હાલો મેં તો ખબર બધું. અરે ના છે ડબલ કરી નાખ્યું તમ તાર મુંજાવમાં. હા એમ હા બસ લ્યો હાવ પૂરું પતું ભાઈ. હવે હાવ પૂરું હો હવે કોઈ આવતા જ નહીં. હા ઓ ભાઈ કાંઈ વાંધો નહીં. હાલો ખબરી ભાગ્ય. એ આવજો
એ પછી હંકેલો કર હા હાલો બધું ભલા આજ ફાવી ગયા ધંધો આ પછી તું હંકેલો કર હું જરાક હિસાબ કરી લો હા 2 કિલો લઈને ગયા 200 એના હે પછી ધંધાના પૈસા આજ મેં તને કઈ નથી આપ્યા ને ના ગજભાઈ હું તો હવે સિંગ શેકવામાં જ છું તું સિંગ શેકતો તો એ વાત તો બરોબર છે કાહું છું આપણે 10 કિલો સિંગ લાવ્યા હતા આખું બાસકું બરોબર કેટલાનું આવ્યું તું 500 રૂપિયા 500 નું હા તો પણ આ 500 કેમ નીકળ્યા નફાના પૈસા ક્યાં ગયા એ ગજુભાઈ હા મને ખબર પડી ગઈ હું આપણે સિંગ લાવ્યા ને ત્યારે ધૂળ વાળી હતી પછી સિંગ ને ધોઈને એટલે ધૂળે ધોવાઈ ગઈ એમાં વજન ઘટ્યો પછી આપણે શેકી હે હા એટલે વજન ઘટી ગયો હલ હા ગજુભાઈ એમ છું ઓ પત્રી તો આ તો હું આપણે લાવ્યા હતા 500 ની સિંગ 500 ને 500 અને આપણે આ મહેનત કરી ઈ ગઈ તો